કચ્છના લોકો પણ કાઠિયાવાડી છાશનો આસ્વાદ માણી શકશે। કચ્છની સરહદ ડેરી દ્વારા અમૂલ બ્રાન્ડ અંતર્ગત કાઠિયાવાડી છાશ અને 1 લીટર દહીંના ટબનું પેકિંગ લોન્ચ કર્યું છે। ચાંદ્રાણી પ્લાન્ટમાં આ લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ અને સચ્ચિદાનંદ મંદિર અંજારના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજના હસ્તે આ પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું। મહત્વનું છે કે સરહદ ડેરીમાં દૂધ, દહીં, છાશ, ઘી, પનીર જેવી ફ્રેશ પ્રોડક્ટમાં 40 વેરાયટી અને આઈસ્ક્રીમમાં વિવિધ 32 જેવી વિવિધ વેરાયટી બનાવવામાં આવી રહી છે। ત્યારે હવે કાઠિયાવાડી છાશ અને દહીંનું 1 કિલોનું ટબમાં પેકિંગ પણ બજારમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે। સરહદ ડેરીના પ્લાન્ટમાં જે લાંબા સમયથી લોકોની માંગણી હતી એવી કાઠિયાવાડી છાશ જેની કિંમત 10 રૂપિયા છે એ લોન્ચ કરવામાં આવી। સાથે સાથે દહીંની જે મોટું પાઉચ હોય એને બદલે 1 લીટરના ટબમાં પણ અમે લોકોએ આજે દહીં લોન્ચ કર્યું છે। એ લોન્ચિંગ ટાઈમે સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના હાથે આ બંને નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે ને એનો અમને ખૂબ આનંદ છે, કારણ કે વેલ્યુ એડેડ કરવાથી ખેડૂતોને વધારે ભાવ મળશે, વપરાશકારો છે એને પણ યોગ્ય સમયે યોગ્ય પુરવઠો મળી રહેશે। આઈસ્ક્રીમના પ્લાન્ટમાં જેનું 1 મહિના પહેલાં માનનીય મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું, એ પ્લાન્ટમાં અત્યારે આઈસ્ક્રીમની નાની મોટી પ્રોડક્ટ જો જોઈએ તો 32 પ્રોડક્ટનું પ્રોડક્શન અત્યારે કરવામાં આવે છે। કચ્છના લોકો પણ કાઠિયાવાડી છાશનો આસ્વાદ માણી શકશે। કચ્છની સરહદ ડેરી દ્વારા અમૂલ બ્રાન્ડ અંતર્ગત કાઠિયાવાડી છાશ અને 1 લીટર દહીંના ટબનું પેકિંગ લોન્ચ કર્યું છે। ચાંદ્રાણી પ્લાન્ટમાં આ લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ અને સચ્ચિદાનંદ મંદિર અંજારના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજના હસ્તે આ પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું। મહત્વનું છે કે સરહદ ડેરીમાં દૂધ, દહીં, છાશ, ઘી, પનીર જેવી ફ્રેશ પ્રોડક્ટમાં 40 વેરાયટી અને આઈસ્ક્રીમમાં વિવિધ 32 જેવી વિવિધ વેરાયટી બનાવવામાં આવી રહી છે। ત્યારે હવે કાઠિયાવાડી છાશ અને દહીંનું 1 કિલોનું ટબમાં પેકિંગ પણ બજારમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે। સરહદ ડેરીના પ્લાન્ટમાં જે લાંબા સમયથી લોકોની માંગણી હતી એવી કાઠિયાવાડી છાશ જેની કિંમત 10 રૂપિયા છે એ લોન્ચ કરવામાં આવી। સાથે સાથે દહીંની જે મોટું પાઉચ હોય એને બદલે 1 લીટરના ટબમાં પણ અમે લોકોએ આજે દહીં લોન્ચ કર્યું છે। એ લોન્ચિંગ ટાઈમે સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના હાથે આ બંને નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે ને એનો અમને ખૂબ આનંદ છે, કારણ કે વેલ્યુ એડેડ કરવાથી ખેડૂતોને વધારે ભાવ મળશે, વપરાશકારો છે એને પણ યોગ્ય સમયે યોગ્ય પુરવઠો મળી રહેશે। આઈસ્ક્રીમના પ્લાન્ટમાં જેનું 1 મહિના પહેલાં માનનીય મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું, એ પ્લાન્ટમાં અત્યારે આઈસ્ક્રીમની નાની મોટી પ્રોડક્ટ જો જોઈએ તો 32 પ્રોડક્ટનું પ્રોડક્શન અત્યારે કરવામાં આવે છે।